તો જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। શહેરની મધ્યમાંથી આ નદી પસાર થાય છે અને તે 2 કાંઠે વહી રહી છે। ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે સ્થાનિક નદીઓ ઉફાન પર જોવા મળી રહી છે। एक दिवसના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સવારથી જૂનાગઢ જિલ્લામાં ફરીથી પોતાની બેટિંગ શરૂ કરી છે। આપ જોઈ શકો છો અત્યારના કે જૂનાગઢની જે મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં છે ઘોડાપૂર આવ્યું છે। ગિરનાર પર્વત ઉપર 3 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે, ત્યારે દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે। સોનગઢ સુધીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, ત્યારે શહેરની મધ્યમાંથી જે કાળવા નદી પસાર થાય છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। સતત બીજી વખત આ પૂર આવતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। ખાસ કરીને જે નીચાણવાળા ગામો છે કે તેને એલર્ટ કરવામાં આવે છે। ખાસ કરીને જે રીતે જો ફ્લો આવી રહ્યો છે, હજુ પણ સાંજ સુધીમાં વરસાદ વધુ ને વધુ પડી રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે પાણીનો પ્રવાહ ધસમસતો આવી રહ્યો છે, ત્યારે નીચાણવાળા ગામડાઓ જે છે તેમને એલર્ટ કરવામાં છે। જે વાડલા, વંથલી સહિતના જે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે।